નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। જે ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજવાની હતી ત્યાં માતમ છવાયો છે। ત્યારે વડોદરા જિલ્લાના ડેસર તાલુકા ખાતે પતિ પત્ની વચ્ચે જે નજીવી બાબતને લઈને તકરાર થઈ હતી અને આ તકરાર વિનાશક મોડ લીધો હતો। ત્યારે નજીવી બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પતિએ ગર્ભવતી પત્નીનું કાસળ કાઢી નાખ્યું। જ્યાં નજીવી બાબતે ઝઘડો થતા આવેશમાં આવીને માથામાં તીક્ષ્ણ કોસ મારીને પતિએ પત્નીની હત્યા કરી નાખી છે। ત્યારે ઉશ્કેરાયેલા પતિએ પણ ભાન ન રહ્યું અને તેની પત્ની જે 4 મહિનાની ગર્ભવતી છે, જે ઘરમાં નાના બાળકની કિલકારીઓ ગુંજવાની હતી તે ઘરમાં માતમ છવાયો। બનાવની વિગત એવી છે કે ઢેસર પોલીસ સ્ટેશનમાં ગઈકાલ તારીખ 30/7/24 રાતના 10 વાગે હકીકત મળી હતી કે ત્યાં જૂના સિંહરા ગામમાં એક કિશોરે પોતાની પત્નીને ખૂન કરી નાખી। એટલે પોલીસ ત્યાં ગઈ હતી। ત્યાં ગઈ તો ત્યાં એક કૈસન નામનો છે, જેનું નામ છે વનરાજસિંહ નરવતસિંહ પરમાર। એ પોતાના પત્નીની હત્યા કરી નાખી। એના પત્નીની લાશ હતી ને માથેથી લોહી નીકળતી હતી। એને પૂછપરછ કરતા એમને ઘર કંકાસ હતો, એના કારણસર એને કોસ મારી દીધેલા અને કીધી હતી। પછી આ બાબતે જે મરણ જનાર બેન હતા એમના મધરને જાણ કરવામાં આવી। એ લોકો આવ્યા, એમની ફરિયાદ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો અને FSL અને બધા રૂબરૂમાં આ જરૂરી સેમ્પલો તથા બનાવનું અત્યારે જે કોસ્ટ હતી તે પણ કબજે કરવામાં આવ્યો।